હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે વનપાલ ભરતી વિશે. તો વનપાલ ભરતીનું નોટિફિકેશન આવ્યું છે મિત્રો, તો તે આપણે જોવાના છીએ. બરાબર, તો વિડીયોને આગળ વધારીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કે કંઈક આવું નોટિફિકેશન આવ્યું હતું 17 સપ્ટેમ્બરે. બરાબર, તો ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર. બરાબર, આ નોટિફિકેશનનો ફોટો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તો મિત્રો, અહીં તમે સ્ક્રોલ કરશો તો અહીં તમને જોવા મળશે. બરાબર, કે આમાં ચોખ્ખું લખ્યું છે કે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કરાયેલ કોઈપણ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ સ્નાતક ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. એટલે કે વનપાલની ભરતી પહેલાં જે 12 પાસ ઉપર થતી હતી, બરાબર, 12 પાસ ઉપર, તે 12 પાસ ઉપર નહીં થાય. બરાબર, અને હવે થશે મિત્રો ગ્રેજ્યુએટ ઉપર. બરાબર, ગ્રેજ્યુએટ ઉપર થશે, અથવા ગ્રેજ્યુએટ એટલે કે આપણું કોલેજનું છેલ્લું વર્ષ હોય, બરાબર, છેલ્લું સેમ ચાલતું હોય ને તો પણ એ વિદ્યાર્થી હાલશે. અને મિત્રો, જગ્યાની વાત કરીએ તો મિત્રો 140+ જેટલી જગ્યાઓ છે. બરાબર, અને વધારો પણ થઈ શકે છે આવનારા સમયમાં. અને ફોર્મ ભરાવાની માહિતીની અપડેટ હજી નથી આવી, પરંતુ આવશે તો આપણે જણાવી દઈશું. બરાબર, અને મિત્રો વાત કરીએ સિલેબસની, તો મિત્રો સિલેબસમાં પણ ફેરફાર જોવા મળશે. તો મિત્રો જોઈએ તો આપણે ફિઝિકલમાં પણ એ ફેરફાર કરી શકીએ. બરાબર,